સુરતના વ્યસ્ત વરાછા વિસ્તારના વૈશાલી 4 રસ્તા નજીક સર્કલ 2 ટ્રાફિક પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। વધતી ગરમી અને 40 ડિગ્રીને પાર જતા તાપમાન વચ્ચે ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેલા રાહદારીઓ અને વાહન ચાલકો માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે। સુરતના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાવાદી કામગીરીનું સરાહનીય ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે। વૈશાલી 4 રસ્તા પાસે સર્કલ 2 ટ્રાફિક પોલીસે વધતી ગરમીને ધ્યાનમાં રાખી રાહદારીઓ અને વાહન ચાલકો માટે ઠંડા પાણીની પરબ શરૂ કરી છે। ઉનાળામાં તાપમાન 40 ડિગ્રીને પાર જતા ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેતા લોકોને આ વ્યવસ્થા મોટી રાહત આપી રહી છે। સામાન્ય રીતે કડક છબી ધરાવતા પોલીસની આ સેવાભાવી કામગીરીથી જનતામાં વિશ્વાસ અને આદર વધુ મજબૂત બન્યો છે। ટ્રાફિકનું સંચાલન કરવાની અને સાથે લોકોના સ્વાસ્થ્ય અને પાયાની જરૂરિયાતોની ચિંતા રાખતી ટ્રાફિક પોલીસની આ પહેલ અને વિસ્તારો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે। આજથી 3 દિવસ પહેલા અમે ટ્રાફિકના બંદોબસ્તમાં ઉભેલા હતા બપોરના સમયે, જેથી એક પરેશભાઈ સુદાણી કરી એક ભાઈ આવ્યા અને અમારા જે પોલીસ અને ટ્રાફિકના જે માણસો હતા, ખરાબ મધ્યાહન તડકાની અંદર જે નોકરી કરતા હતા, એણે એક ચિઠ્ઠી લખી અને અમને શુભેચ્છા પાઠવી, જેથી અમારા મનમાં પણ એક એવો વિચાર આવ્યો કે અહીંથી જે રાહદારીઓ નીકળે છે અને આવો તડકો છે તો બધાને પાણીની જે અમને પણ તરસ લાગે છે, જેથી અમારા સ્ટાફના માણસો પણ પી શકે અને રાહદારી માણસો પણ પી શકે, જેથી અમને વિચાર આવેલો, જેથી આ અમે પાણીની પ્રયોગનું આયોજન કર્યું છે। અને આગામી આ ઉનાળો પૂર્ણ થાય અને ચોમાસાનું શરૂઆત થાય ત્યાં સુધી આ પાણીની પરબ અમારા તરફથી આપવા જે ખુલ્લી મૂકવામાં આવી છે। બરોબર। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।